અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે સમસ્ત સર્વજ્ઞાતિ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગામની વિવિધ જ્ઞાતિઓના 40 યુગલ યુવતીઓએ પ્રભુતાના પગલાં પાડ્યા હતા. એકમાત્ર એવું ગામ કે કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ગામની તમામ જ્ઞાતિના લોકો સાથે મળી સમસ્ત લોકો 18 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે. બાબરકોટ ગામના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નને પ્રસંગે જિલ્લા પંચાયતના યુવા સભ્ય કરશનભાઈ ભીલ તેમજ ગામના સરપંચ કૈલાસબેન તેમજ પૂર્વ સરપંચ અનકભાઈ સાખર તેમજ ઉપસરપંચ પાચાભાઈ સાખર, ગ્રામ પંચાયતના તમામ સભ્યો, તમામ ગામના વડીલો, આગેવાનો, સાધુ સંતો, મહંતો તેમજ સમૂહ લગ્ન સંચાલન કરતા સેવા વિકાસ ટ્રસ્ટના તમામ સભ્યો તેમજ બાબરકોટ ગામના ગ્રુપો, મહિલા ગ્રુપો તેમજ ગામના આગેવાનો, વડીલો, યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જે કેસરી ગુજરાતી સાથે કાઉશા કનોચિયા, જાફરાબાદ. આજ રોજ બાબરકોટ ગામ ખાતે સમસ્ત જ્ઞાતિ સમૂહ લગ્ન 18મા સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત 40 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હોય ત્યારે અહીંયા ઉપસ્થિત સૌ મહેમાનો અને ગામના 10થી 15 જેટલા સેવા આપતા ગ્રુપ દ્વારા બહુ ખૂબ જ સારું કામ કરી અને સેવા આપી અને આ 18મા સમૂહ લગ્નને સારી રીતે સંપન્ન કરવામાં આવ્યો છે. આ સમૂહ લગ્નની અંદર આગેવાનો અને ગામના આગેવાનો સાથે બીજા લોકોએ પણ ફાળો આપી અને આ સમૂહ લગ્ન છે એ ખૂબ જ સારી રીતે સંપન્ન કર્યો છે. આજરોજ બાબરકોટ ગામે 18મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 40 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. એ તમામને ખૂબ ખૂબ આગળ વધે ખૂબ શુભકામનાઓ. તેમજ બાબરકોટ ગામમાં 18 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થાય છે, જેમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું જે ઉદાહરણ છે પૂરું પાડ્યું છે. ગામમાં ભાઈચારાની લાગણી છે એ હર હંમેશા બંધાઈ રહે એને ધ્યાનમાં રાખીને બાબરકોટ ગામે સતત 18 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થાય છે અને તમામ લોકો હળીમળીને આ કાર્યને સંપન્ન કરે છે.